સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? માય સેલ્ફ મીત સર. આજે આપણે ઉપનિશ્ચાયક અને સહઅવયવ શું છે તે સમજવા જઈએ છીએ. એમને અંગ્રેજીમાં માઇનર્સ એન્ડ કોફેક્ટર્સ આવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો ચાલો સ્ટુડન્ટ, શરૂઆત કરીએ ઉપનિશ્ચાયક શું છે તે અને સહઅવયવ શું છે તે સમજવાની. શરૂઆત કરીએ છીએ ઉપનિશ્ચાયક. એમની વ્યાખ્યા સમજવી જરૂરી છે. નિશ્ચાયકનો ઘટક એ આઈ જે એ આઈમી હાર અને જેમાં સ્તંભમાં આવેલો હોય છે, જે આપણને ખ્યાલ છે. કારણ કે સૌથી પહેલા આપણે કોઈ પણ ઘટકને દેખાડીએ છીએ જેમાં આઈ આવશે એ હાર બતાવશે અને જે આવશે તે સ્તંભ બતાવશે. એટલે આઈ શું બતાવે છે? રો, અને જે બતાવે છે કોલમ. આ હાર અને સ્તંભને દૂર કરી બાકીના ઘટકને તે જ સ્થિતિમાં રાખી મળતા નિશ્ચાયકને એ આઈજેનો ઉપનિશ્ચાયક કહે છે, જેમને એમ આઈજે વડે દર્શાવાય છે. હવે આપણે જોઈશું સહઅવયવ. એ આઈજેનો ઉપનિશ્ચાયક એટલે આપણને ઉપનિશ્ચાયક મળી ગયા બાદ એમ આઈજેને -1 ની આઈ પ્લસ જે વડે ગુણી એ આઈજેનો સહઅવયવ મેળવવામાં આવે છે, જેમને કેપિટલ એ આઈજે વડે દર્શાવાય છે. ફોર એક્ઝામ્પલ, એને આપણે આ રીતે દર્શાવી શકાય છે: એ આઈજે ઇઝ ઇક્વલ ટુ -1 ની આઈ પ્લસ જે ઘાત ઇન્ટુ એમ આઈજે. અહીંયા આગળ બંને કન્સેપ્ટ આપણે એક એક્ઝામ્પલની અંદર જ સમજી લઈએ છીએ કે ઉપનિશ્ચાયક શું છે તે અને સહઅવયવ શું છે તે. સૌથી પહેલા આપણે માઇનર્સ એટલે કે ઉપનિશ્ચાયકની વાત કરીશું અને ત્યાર પછી કોફેક્ટર્સ એટલે કે સહઅવયવની વાત કરીશું. ચાલો આપણે જોઈએ. આપણને કોઈ નિશ્ચાયક આપેલો છે 2 - 4 0 3. આમનો ઉપનિશ્ચાયક શોધવો છે. તો સૌથી પહેલા હું ઘટક લઉં છું 2. 2 ઘટક છે, એનો નંબર થશે A11. આ રીતે એનો નંબર થશે. તો મને જે કંઈ પણ ઉપનિશ્ચાયક મળશે એ પણ મળશે M11. શું કીધું તું વ્યાખ્યાની અંદર? કે એ હાર અને એ આપણે સ્તંભને ઢાંકી દઈએ તો આપણને જે કંઈ પણ બચે છે એમનો આપણે નિશ્ચાયક લેવાનો છે. મતલબ કે અહીંયા આગળ આ સ્તંભ અને આ હારને ઢાંકી દેતા આપણી પાસે માત્ર 3 જ વધે છે. તો આપણો ઉપનિશ્ચાયક થયો 3. એટલે M11 ઇઝ ઇક્વલ ટુ 3. હવે આપણે જોશું -4 નો ઉપનિશ્ચાયક. એટલે આપણે આ સ્તંભ અને આ હારને ઢાંકી દઈશું તો આપણી પાસે ઘટક મળે છે 0. એટલે એ આપણો M12 થયો. હવે આપણે જોશું M21 એટલે કે બીજી હાર અને પહેલો સ્તંભ. એટલે 0 નો ઉપનિશ્ચાયક બરાબર M21. એટલે આપણે શું કરવાનું છે? આ સ્તંભ અને આ હારને ઢાંકી દઈએ તો આપણને મળે છે -4, જે M21 ના નામે ઓળખીએ છીએ. આ રીતે 3 નો ઉપનિશ્ચાયક શોધવો છે તો આપણે લખાશે M22. એટલે 3 જ્યાં પણ છે તે હાર અને તે સ્તંભને ઢાંકી દઈએ તો આપણી પાસે મળે છે 2. આ આપણે વાત કરી ઉપનિશ્ચાયકની. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સહઅવયવ, જે ખરેખર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સહઅવયવ એટલે શું થયું? આપણે અહીંયા આગળ ડેફિનેશનમાં જ જોયું કે -1 ની આઈ પ્લસ જે ઇન્ટુ એમ આઈ જે. આપણી પાસે તમામ ઉપનિશ્ચાયક તો છે જ, આમનો ગુણાકાર કરવાનો છે ખાલી -1 ની આઈ પ્લસ જે સાથે. આઈ પ્લસ જે એટલે એમની જે કંઈ પણ પોઝિશન આપેલી છે તે. તો ચાલો જોઈએ આપણે A11 એટલે જે પહેલો ઘટક છે તેને 11 કહેવાશે. પહેલી હાર અને પહેલો સ્તંભ આમાંનો ઘટક. એટલે આપણે A11 આવું લખીશું. આઈની કિંમત પણ 1 થશે અને જેની કિંમત પણ 1 થશે. એટલે -1 ની 1 + 1 ઘાત ઇન્ટુ આપણને જે કંઈ પણ ઉપનિશ્ચાયક અહીંયા મળેલો હતો 3, એ એઝ ઇટ ઇઝ. એટલે આમને લખાશે -1 ની 2 ઘાત. -1 નો સ્ક્વેર એ આન્સર આવશે 1 × 3. એટલે તમારો જવાબ થશે 3. આ રીતે A12 શોધવા છે તમારે તો શું લખવું પડશે? -1 ની 1 + 2. હવે આપણને ખબર છે એમનો ઉપનિશ્ચાયક શું હતો? 0. એટલે અહીંયા આગળ આપણે 0 લખીશું અને એનો આન્સર આવશે 0. હવે આપણે શોધીશું A21. A21 એટલે -1 ની 2 + 1 ઘાત ઇન્ટુ આમનો જે કંઈ પણ આપણને ઉપનિશ્ચાયક મળેલો -4, એ એઝ ઇટ ઇઝ. અહીંયા આગળ 2 + 1 એટલે 3 ઘાત. -1 ની 3 ઘાતનો આન્સર આવશે -1. એટલે -4 × -1 તમારો આન્સર આવશે 4. આ રીતે આપણે A22 નો સહઅવયવ શોધીએ. એટલે -1 ની 2 + 2 ઘાત એમનો જે કંઈ પણ મને ઉપનિશ્ચાયક મળેલો તે લખીશું બાજુમાં. એટલે -1 ની 4 ઘાત ઇન્ટુ 2. -1 ની 4 ઘાતનો આન્સર 1 અને 2 એઝ ઇટ ઇઝ. એટલે તમારો આન્સર આવશે 2. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ઉપનિશ્ચાયક અને સહઅવયવ શું છે તેના વિશેની માહિતી લઈ લીધી. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સહઅવયવજ શ્રેણિક,
જેને આપણે અંગ્રેજીમાં એડજોઇન્ટ મેટ્રિક્સ આ નામથી પણ ઓળખીએ છીએ. સૌથી પહેલા એમની વ્યાખ્યા સમજવી જરૂરી છે, એટલા માટે આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીશું. મને કોઈ શ્રેણિક એ એવો આપેલો છે જેનો ઓર્ડર એટલે કે જે n ક્રોસ n પ્રકારનો છે, મતલબ કે જેની અંદર n હાર છે અને n સ્તંભ છે. ત્યાં આગળ 3 ક્રોસ 3 બી લઈ શકાય છે, 4 ક્રોસ 4 બી લઈ શકાય છે. હવે એમાં કીધેલું છે ઘટક aij ના સહ અવયવ, એટલે કોઈ પણ ઘટક આપણે જે કંઈ પણ a12 લઈએ, a13 લઈએ, જે કોઈ પણ ઘટક લઈએ એમના સહ અવયવ aij માટે શ્રેણિક n ક્રોસ n ના પરિવર્તિત શ્રેણિકને એનો સહ અવયવ જ શ્રેણિક કહે છે. વ્યાખ્યા થોડી અટપટી છે, પરંતુ આપણે એને ઇઝીલી સમજવાનો પ્રયત્ન કરીએ. ફોર એક્ઝામ્પલ, મને કોઈ શ્રેણિક આપેલો છે a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. હવે આમાંથી હું શોધું છું એમના સહ અવયવ. સહ અવયવ આપણને ખબર છે કઈ રીતે મળે, એને આપણે દર્શાવીશું a11 a12 a13. અહીંયા આગળ બધા જ ઘટકોને મેં સ્મોલ a વડે દર્શાવેલા હતા. હવે એમના સહ અવયવને હું દર્શાવીશ કેપિટલ a વડે, કારણ કે આપણને ખબર છે, આપણે આગળ જોઈ ગયા છીએ, સહ અવયવને આપણે કેપિટલ a વડે દર્શાવીએ છીએ. આ રીતે મને a21 a22 અને a33 a31 a32 અને a33 મળશે. એટલે કે તમામ ઘટકોના સહ અવયવો મને મળી ગયા. હવે એમનો હું ટ્રાન્સપોઝ એટલે કે એમનો હું પરિવર્તિત શ્રેણિક લઈશ. પરિવર્તિત શ્રેણિકનો મતલબ શું થયો કે જે કંઈ પણ હાર છે એ સ્તંભમાં ફેરવાઈ જશે. મતલબ કે a11 a12 a13 આ હારમાં હતા, એ શેમાં ફેરવાઈ જશે? સ્તંભમાં. એટલે કે a11 a12 a13. આ રીતે a21 a22 a23 આ હારમાં હતા, એ બદલાઈ જશે સ્તંભમાં. આ રીતે થર્ડ જે આપણી પાસે હાર હતી એ આપણો ત્રીજો સ્તંભ થઈ જશે. એટલે શું થયું? જે કંઈ પણ તમને શ્રેણિક આપેલું છે, તે તમારો ક્વેશ્ચનમાં જે કંઈ પણ છે તે શ્રેણિક, એનું હું શોધીશ સહ અવયવ શ્રેણિક અને એમનો હું પરિવર્તિત કરીશ, એટલે મને મળશે સહ અવયવજ શ્રેણિક, જેને અંગ્રેજીમાં હું કહીશ એડજોઇન્ટ મેટ્રિક્સ. વારંવાર તમારે અંગ્રેજી શબ્દ શીખવો પડશે. એડજોઇન્ટ મેટ્રિક્સ એટલે સહ અવયવજ શ્રેણિક. આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે જેમાં તમને 3x3 મેટ્રિક્સ આપેલો છે, જેનો તમારે સહ અવયવજ શ્રેણિક શોધવાનો છે. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે એક્ઝામ્પલ શરૂ કરીએ. મને શ્રેણિક આપેલો છે જે 3x3 છે, એટલે કે જેની અંદર 3 હાર અને 3 સ્તંભ છે. સૌથી પહેલા જે કંઈ પણ ઘટકો છે એને હું આ રીતે દર્શાવી દઉં છું: a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. હવે આ તમામ ઘટકોના હું શોધીશ સૌથી પહેલા સહ અવયવ. સહ અવયવ એટલે આપણને ખ્યાલ છે. માની લો કે મારે a11 નો સહ અવયવ શોધવો છે, તો સૌથી પહેલા હું શું કરું છું? આને લખું છું કેપિટલ a11 -1 ની 1 + 1 ઘાત. પછી હવે હું શું કરીશ? એ હાર અને એ સ્તંભને ઢાંકી દઉં છું. મતલબ કે આ ઘટક માટે શોધું છું તો આ સ્તંભ અને આ હારને હું ઢાંકી દઉં છું. મતલબ મારી પાસે હવે આટલી વસ્તુ વધશે. આમનો ગુણાકાર માઇનસ આમનો ગુણાકાર એટલે 3 × 3 -0 એટલે કે 3. હવે -1 ની 2 ઘાત × 3 એટલે તમારો જવાબ આવશે 3. આ રીતે a12 શોધવા છે તમારે, એટલે -1 ની 1 + 2 ઘાત. પછી આપણે a12 એટલે આ ઘટક થયો, એટલે આ સ્તંભ અને આ હારને તમારે ઢાંકી દેવાની. મતલબ તમારી પાસે ઘટક કયા કયા વધે છે? 2 5 -2 અને 1. હવે 2 નો ગુણાકાર 1 સાથે એટલે 2 × 1 = 2, માઇનસ માઇનસ થશે પ્લસ, એટલે શું લખાશે આને? 5 × 2 10, 10 ને 2 12, એટલે અહીંયા આપણે લખીશું 12. પણ અહીંયા આગળ 3 ઘાત થશે, એટલે -1 ની 3 ઘાતનો આન્સર તો -1 આવશે. એટલે 12 × -1 તમારો આન્સર આવશે -12. આ રીતે a13 કઈ રીતે મળશે? પહેલી હાર અને ત્રીજો સ્તંભ, મતલબ કે આ ઘટક થયો. આ ઘટકનો મારે સહ અવયવ શોધવો છે, એટલે લખાશે કેપિટલ a13 -1 ની 1 + 3 ઘાત. હવે આ ઘટકની વાત કરીશું આપણે, એટલા માટે આ સ્તંભ અને આ હારને ઢાંકી દઈએ. એટલે શું થશે? માત્ર તમારી પાસે આટલા ઘટકો વધશે. 2 × 0 એટલે તો 0 જ થવાનું છે. -2 × 3 પણ આગળ માઇનસ છે, એટલા માટે 3 × 2 તો 6 થઈ જશે, એટલે કે 6. પણ અહીંયા આગળ 3 અને 1 એટલે 4 ઘાત થઈ. -1 ની 4 ઘાતનો આન્સર આવશે 1 × 6, એટલે તમારો જવાબ આવશે 6. આ રીતે a21 a22 a23
A31 A32 A33 કઈ રીતે શોધેલા તે તમે સમજી શકો છો. હવે આ તમામ ઘટકોને હું લખી નાખું છું એડજોઇન્ટ એ શોધવા માટે થઈને. સૌથી પહેલા હું આને લખીશ આ રીતે. કઈ રીતે? A11 A12 A13. પછી આમનો હું લઈ છું ટ્રાન્સપોઝ, એટલે કે આનો હું લઉં છું પરિવર્તિત શ્રેણિક. એ પરિવર્તિત શ્રેણિક લઈને પછી મને શું મળશે? આ A11 A12 A13 એ આ રીતે લખાયા હતા એ ફેરવાઈ જશે સ્તંભની અંદર, એટલે મને એડજોઇન્ટ એ મળશે. એડજોઇન્ટ એ એટલે કે સહ અવયવજ શ્રેણિક. એને લખાશે A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. અહીંયા આગળ ખાસ એક વખત ચેક કરી લેવું. અહીંયા A11 12 13 આ રીતે હારમાં હતા એ ફેરવાઈ ગયા છે હવે સ્તંભમાં, જે તમારો ફાઇનલ આન્સર થશે. તો સ્ટુડન્ટ્સ, હવે તૈયાર થઈ જાઓ એડજોઇન્ટ એ શોધવા માટેની નાનકડી શોર્ટકટ, જેમાં તમે ઘણા બધા સ્ટેપની બદલે નાનામાં નાની રીતે આપણે એડજોઇન્ટ એ કઈ રીતે શોધી શકીએ એની ચર્ચા કરીશું. આ રીતનો ઉપયોગ તમારે બોર્ડની એક્ઝામની અંદર નહીં કરી શકાશે. આ રીત માત્ર ને માત્ર JEE ની અંદર ટાઈમ બચાવવા માટે થઈને આપણે કરીશું. ચલો શરૂ કરીશું. જો શ્રેણિક તમને 2x2 આપેલો હોય તો એમનો એડજોઇન્ટ શોધવો છે, એટલે કે સહ અવયવજ શ્રેણિક શોધવો છે, તો તમે કઈ રીતે શોધી શકતો તે. મને અહીંયા આપેલો છે શ્રેણિક 1 2 3 4 જે 2x2 છે. હવે મારે એડજોઇન્ટ એ શોધવા માટે થઈને આને હું કહું છું 1 1 1 2 2 1 અને 2 2. મતલબ કે જે અગ્ર વિકર્ણના ઘટકો છે આ ઘટકો બદલાઈ જશે. બદલાઈ જશે એટલે કે જ્યાં 4 છે ત્યાં 1 થઈ જશે અને 1 છે ત્યાં 4 થઈ જશે, જે તમે જોઈ શકો છો. 4 1 અને 1 4 આ બંનેની જગ્યા બદલાઈ ગઈ છે. હવે જે કંઈ પણ બાકીના ઘટકો વધે છે આ ઘટકોમાં શું થશે? તો જે કંઈ પણ નિશાની આપેલી છે એની વિરુદ્ધ નિશાની લગાવી દેવાની. એટલે કે અહીંયા આગળ પ્લસ છે તો માઇનસ થઈ જશે. એ જ રીતે 3ની આગળ પ્લસ છે તો ત્યાં આગળ માઇનસ થશે. તો આ તમારો તૈયાર થઈ ગયો છે એડજોઇન્ટ એ. સર, હવે 3x3 આપેલા હોય તો કઈ રીતે કરવાનું? એના માટેની સેકન્ડ મેથડ જોઈએ આપણે. મને કોઈ શ્રેણિક આપેલો છે જેનો ઓર્ડર છે 3x3. મને ક્વેશ્ચનમાં આપેલું છે 1 1 2 2 3 5 -2 0 1. સ્ટેપ નંબર 1 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. 100% તમારો આન્સર આવી જશે, પણ એક નાની અમથી મિસ્ટેક તમારી આમાં ભૂલ થઈ શકે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ 3x3 શ્રેણિક આપેલો હોય ત્યારે આપણે એડજોઇન્ટ એ કઈ રીતે શોધીએ છીએ. આ રીત ખૂબ જ ઉપયોગી છે, જે તમને JEE મેઇન અને એડવાન્સની એક્ઝામમાં કામ લાગી શકે છે. આપણે માત્ર એક જ સ્ટેપની અંદર આમનો આન્સર લાવીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. મને કોઈ શ્રેણિક એ આપેલો છે 1 -1 2 2 3 5 -2 0 1. આમનો મારે એડજોઇન્ટ એ શોધવાનો છે. સ્ટેપ નંબર 1. હવે અહીંયા આગળ 100% કોન્સન્ટ્રેશનથી જોવું જરૂરી છે. એક એક સ્ટેપ ધ્યાનથી સમજી અને વિચારીને આગળ વધીશું. ચાલો, સૌથી પહેલા મને જે કંઈ પણ મેટ્રિક્સ આપેલો છે, એટલે કે જે કંઈ પણ શ્રેણિક આપેલો છે એને હું લખીશ. મતલબ કે 1 -1 2 2 3 5 -2 0 1, જે તમે જોઈ શકો છો. 1 -1 2 2 3 5 -2 0 1. હવે મારે આ મને પહેલી રો, બીજી રો અને ત્રીજી રો એવું કહી શકીશ. એટલે કે રો 1 ને મારે ફરીથી લખવાની છે. ફરીથી લખવાની છે એટલે અહીંયા આગળ ફરીથી લખાશે રો 1. અહીંયા લખું છું R1 ને રિપીટ કરી. R1 શું હતી? 1 -1 2. તો એ જ વસ્તુ રિપીટ થઈ અહીંયા આગળ 1 -1 2. આ જ રીતે હવે હું બીજી રો ને રિપીટ કરું છું. બીજી રો શું છે મારી પાસે? 2 3 અને 5. અહીંયા લખું છું R2. એટલે કે મારી પાસે આટલા ઘટકો મને મળી ગયા છે. હવે હું C1 ને રિપીટ કરીશ અહીંયા આગળ. આ C1 રિપીટ થઈ, અહીંયા લખું છું C1. C1 શું હતી? 1 2 -2 1 2. તો એ જ વસ્તુ રિપીટ થઈ અહીંયા આગળ 1 2 -2 1 2. આ જ રીતે હવે હું C2 ને રિપીટ કરું છું. એટલે કે C2 લખાશે -1 3 0 -1 3 -1 3 0 -1 3. આ રીતે સૌથી પહેલા બધા જ ઘટકોને લખી દેવા. ત્યાર પછી હવેના સ્ટેપ સમજવાના છે તમારે કે અહીંયા આગળ હું આ એક બોક્સ, આ જે પહેલી રો દેખાય છે તમને અને પહેલી કોલમ દેખાય છે, આને હું કાઢી નાખું છું. મતલબ કે આ ઘટકો મને જોઈતા નથી.
આ તમામ ઘટકો જોઈતા નથી. બાકીની જગ્યા પર હું આ રીતે બોલ બનાવું છું, જે તમે જોઈ શકો છો. મારે આ કોલમ વાઇઝ ઘટકો લેવાના છે, એટલે કે સૌથી પહેલાં હું આ 4 ઘટક લઈશ. 3નો 1 સાથે ગુણાકાર કરીશ એટલે થશે 3 માઇનસ 0નો 5 સાથે ગુણાકાર એટલે તમારો આન્સર આવશે આટલાનો 3. આ ઘટકને આપણે લખવાના છે અહીંયા આગળ. પછી આપણે વર્ટિકલી એટલે કે કોલમ વાઇઝ આગળ વધીએ છીએ, એટલે 0 1 -1 2 આ ઘટકને ધ્યાનમાં લેશું. 0નો 2 સાથે ગુણાકાર તો 0 થશે, પછી માઇનસની નિશાની અને 1 × 1 આ બંનેનો ગુણાકાર, જે આન્સર આપશે 1. આપણે વર્ટિકલી આગળ ગયા, અહીંયા લખવાના છે એમને રોમાં એટલે કે હોરિઝોન્ટલી. પછી આપણે ઘટક લેશું -1 2 3 અને 5. આમનો ગુણાકાર માઇનસ આમનો ગુણાકાર એટલે -5 × 5 -6. -5 અને -6 જેનો આન્સર આવશે -11. આપણે વર્ટિકલી આગળ જઈશું, આપણે લખાશે હોરિઝોન્ટલી એટલે કે આપણે કોલમ પ્રમાણે આગળ ગયા અને રો પ્રમાણે લખાશે એટલે છેલ્લો ઘટક લખાશે -11. હવે આપણે આ 4 ઘટકો લેવાના છે. 5નો -2 સાથે ગુણાકાર એટલે -10 -2 × 2 એટલે કે -2 જેનો આન્સર આવશે -12. આપણે બીજી કોલમ તો અહીંયા લખાશે બીજી રોમાં. પછી 1 -2 અને 2 1 આ ઘટકો લેશું એટલે 1નો 1 સાથે ગુણાકાર 1 આવશે, માઇનસ -2 2 4 એટલે પ્લસ, તો 4 + 1 એટલે 5 જેને લખાશે અહીંયા 5. પછી આવશે આ ઘટકો કે 2 1 5 અને 2 તો 2 2 4 -5 × 5 તો એનો આન્સર આવશે -1, તો એને લખાશે -1. સ્ટુડન્ટ્સ, આપણે એક વાતનું ધ્યાન રાખીએ, આપણે આગળ વધીએ છીએ કોલમ પ્રમાણે અને જવાબ લખીએ છીએ રો પ્રમાણે. હવે આપણે કયા ઘટકો લેશું? આ 4 ઘટકો 2 3 -2 0. આમનો ગુણાકાર માઇનસ આમનો ગુણાકાર એટલે 2 × 0 જેનો આન્સર આવશે 0, માઇનસ માઇનસ પ્લસ 3 × 2 એટલે 6. આ લખાશે 6. આ જ રીતે -2 0 અને 1 ઘટકને લેશું એટલે 2 × 2 એટલે +2 થયા, -0 એટલે 2 એઝ ઇટ ઇઝ રહેશે. આપણે કોલમ પ્રમાણે ગયા, અહીંયા આગળ રો પ્રમાણે લખાયું. આ રીતે છેલ્લો ઘટક આવશે 1 -1 2 3 3 × 3 -+2 3 + 2 એટલે 5 જેને લખાશે આ 5. એક બીજો સમ તમને આપું છું અહીંયા આગળ, એમનો તમારે જાતે એડજોઇન્ટ ઓફ એ શોધવાનો છે, જેનો આન્સર પણ મેં તમને બાજુમાં લખીને આપેલો છે. સ્ટુડન્ટ્સ, આ રીત પહેલી વખત કરીશું એટલે થોડી તમને વાર લાગશે, પરંતુ આ રીતના 4-5 દાખલા સોલ્વ કરવાથી તમને આ રીત એકદમ ઇઝી અને ઝડપથી તમે કરી શકશો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. તો સ્ટુડન્ટ્સ, તમે ઉપનિશ્ચાયક, સહઅવયવ અને સહઅવયવજ શ્રેણિક શું છે તેના વિશે માહિતી મેળવી. હવે આપણે ખાસ 2 પ્રકારની નોંધ જોવાના છીએ જે સહઅવયવ સાથે સંકળાયેલી છે, જે તમને આગળ ગુણધર્મ માટે પણ એટલી જ ઉપયોગી છે. તો ચાલો શરૂ કરીએ. નોટ નંબર 1. એક હાર અથવા સ્તંભના ઘટકને અન્ય કોઈ હાર કે સ્તંભના સહઅવયવ સાથે ગુણીએ તો તેમનો સરવાળો 0 થાય. ફોર એક્ઝામ્પલ, મને શ્રેણિક આપેલો છે, એ શ્રેણિક છે જેમના ઘટકો છે A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. શું કહેવામાં આવેલું છે? એક હારના ઘટકોને અન્ય કોઈ હારના ઘટકોના સહઅવયવ સાથે ગુણીએ. મતલબ કે હું આ ઘટકો લઉં છું, હું માત્ર હારની વાત જ કરું છું, તો સહઅવયવો પણ હારના લેવાશે. એટલે કે A11 સાથે કેપિટલ A11 નહીં આવશે, એના સિવાયનો કોઈ સહઅવયવ લઈ શકીશ. એટલે કે આ હારનો હું સહઅવયવ લઈ શકું અથવા તો આ હારનો હું સહઅવયવ લઈ શકું. મતલબ કે A11 એટલે આ ઘટક, એની સાથે આ ઘટકનો સહઅવયવ એટલે કે કેપિટલ A21 પ્લસ A12 એમની સાથે આમનો સહઅવયવ એટલે કેપિટલ A22. એ જ રીતે A13
અને આમનો સહ અવયવ એટલે કેપિટલ A23. હવે આ બધાનો સરવાળો કરીએ તો આન્સર આવશે 0. આ રીતે A21 એટલે કે આ ઘટકો લેશું અને આપણે આમનો સહ અવયવ નહીં લઈએ. આમનો બી લઈ શકાય, આમનો બી લઈ શકાય. આ બેમાંથી કોઈ એકના સહ અવયવ સાથે ગુણાકાર કરી અને સરવાળો કરીશું તો આન્સર શું આવશે? 0. હવે નોટ નંબર 2 જોશું. એક હાર કે સ્તંભના ઘટકને એ જ હાર કે સ્તંભના સહ અવયવ સાથે ગુણીએ તો આપણને નિશ્ચાયકની કિંમત મળશે. નિશ્ચાયક શું છે તમને ખ્યાલ છે? A11, A12, A13 આ રીતે મને કોઈ એક નિશ્ચાયક આપેલો છે. હવે આ શ્રેણિક જે આપેલો છે એમાં શું કીધું છે કે જે હાર લેશું આપણે એ જ હારના સહ અવયવ અથવા તો જે સ્તંભ લેશું એ જ સ્તંભના સહ અવયવ આપણે લેવાના છે. એટલે કે A11, A12, A13 જો હું R1 નો ઉપયોગ કરું તો R1 ના જ સહ અવયવ લેવાના. મતલબ A11 સાથે કેપિટલ A11, A12 સાથે કેપિટલ A12, A13 સાથે કેપિટલ A13 લેવાના. હવે આમનો સરવાળો કરીશું તો મને હંમેશા નિશ્ચાયકની કિંમત જ મળશે. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોપર્ટી નંબર 2 એટલે કે આ નોટ બીજી તમારા માટે ખાસ ઉપયોગી. આ રીતે A21 તો એની સાથે કયો સહ અવયવ લેવાનો? કેપિટલ A21. A22 તો એની સાથે કેપિટલ A22. A23 એની સાથે કેપિટલ A23 તો મને નિશ્ચાયકની કિંમત મળશે. આ જ રીતે A31 ની સાથે કેપિટલ A31, A32 ની સાથે કેપિટલ A32, A33 ની સાથે કેપિટલ A33 તો મને શું મળશે? નિશ્ચાયકની કિંમત મળશે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોવા જઈએ છીએ સહ અવયવજ શ્રેણિકના મહત્વના ગુણધર્મ જે તમને JEE MCQ સોલ્વ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો શરૂ કરીએ. ગુણધર્મ નંબર 1. A ઇન્ટુ એડજોઇન્ટ A અથવા તો એડજોઇન્ટ A ઇન્ટુ A ઇઝ ઇક્વલ ટુ મોડ A એટલે કે નિશ્ચાયક A ઇન્ટુ IN આવું થશે. મતલબ કે આપણે A ઇન્ટુ એડજોઇન્ટ A કરીએ. આમને થોડા વિસ્તૃતથી સમજવાનો પ્રયત્ન કરીએ. પરંતુ આ સમજતા પહેલા એક વસ્તુ યાદ ફરીથી કરાવું છું કે આપણે નોટ નંબર 2 જે જોઈ ગયા છીએ એ ખાસ મહત્વની છે. શું? નોટ નંબર 2 હતું કે જે ઘટક અને એનો જ સહઅવયવ બાજુમાં હોય, જે ઘટક અને એનો જ સહઅવયવ બાજુમાં હોય, જે ઘટક અને એનો જ સહઅવયવ બાજુમાં હોય અને આ તમામનો સરવાળો કરીએ તો મને નિશ્ચાયકની કિંમત મળે છે. તો આપણે અહીંયા આગળ શું લખીશું? સૌથી પહેલા લખીશું A. તો આપણી પાસે કોઈ શ્રેણિક A આવો છે A11, A12, A13 થી A1n સુધી. આ રીતે A21, A22, A23 થી A2n અને AN1, AN2, AN3 થી માંડીને ANN આ એનો છેલ્લો ઘટક થશે. હવે હું લખું છું એડજોઇન્ટ A. આપણને ખબર છે એડજોઇન્ટ A ને કઈ રીતે લખાશે કે તમામ જે સહ અવયવ મળે છે એના ઘટકોને આપણે પરિવર્તિત કરી દઈએ છીએ. એટલે A11, A12, A13 અને A1n જે કેપિટલ આપણે શું લખ્યો છે એડજોઇન્ટ A. A21, A22, A23 થી લઈને A2n સુધી, A31, A32, A33 થી લઈને A3n સુધી. આ રીતે AN1, AN2, AN3 થી માંડીને ANN સુધી. હવે સ્ટુડન્ટ્સ આપણને ખબર છે કે બે નિશ્ચાયક આપણને આપેલા છે તો એમનો ગુણાકાર કઈ રીતે કરીએ? એમનો ગુણાકાર આપણે કરીએ છીએ કે પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે કે આ પહેલા નિશ્ચાયક માટે હાર આવશે અને બીજા નિશ્ચાયકમાંથી લેવાશે સ્તંભ. એટલે કે આમનો ગુણાકાર થશે આમની સાથે, એ જ રીતે આમનો ગુણાકાર થશે આમની સાથે. જે તમે જોઈ શકો છો A11 ની સાથે કેપિટલ A11 છે એનો મતલબ. આ જ રીતે A12 સાથે કેપિટલ A12, આ જ રીતે A13 સાથે કેપિટલ A13 મતલબ કે જે ઘટક એના જ સહઅવયવ વત્તા જે ઘટક એના જ સહઅવયવ વત્તા જે ઘટક એનો જ સહઅવયવ વત્તા જે ઘટક એનો જ સહઅવયવ. એટલે આ મને નિશ્ચાયકની કિંમત આપશે. એટલે કે અહીંયા લખાશે ડિટર્મિનન્ટ ઓફ A એટલે A નો નિશ્ચાયક. હવે શું થશે કે આપણે રો તો આને આ જ રહેશે પરંતુ હવે કોલમ બીજી આવશે. એટલે કે A11 નો A21 સાથે ગુણાકાર થશે એટલે તો 0 થશે. આ જ રીતે A12 નો
A22 સાથે ગુણાકાર થશે એટલે એ પણ 0 થઈ જશે. મતલબ કે અહીંયા આગળ તમામ ઘટકો મને 0 થશે. મતલબ કે આ રોનો આમની સાથે ગુણાકાર થતા 0 આવશે, આ રોનો આમની સાથે ગુણાકાર થતા 0 આવશે, આ રોનો આમની સાથે ગુણાકાર થતા 0 આવશે. પછી આપણે લેશું રો નંબર 2 એટલે કે R2. A21 નો આમની સાથે ગુણાકાર થશે એટલે આપણને ખ્યાલ છે 0 આવશે. એટલે અહીંયા આગળ પેલો ઘટક 0 જ થવાનો. પછી શું થશે કે આ બીજી રો અને બીજી કોલમ આમનો ગુણાકાર થશે એટલે A21 નો કેપિટલ A21 સાથે ગુણાકાર વત્તા A22 નો કેપિટલ A22 સાથે ગુણાકાર વત્તા A23 નો કેપિટલ A33 સાથે ગુણાકાર. આ રીતે A2n નો કેપિટલ A2n સાથે ગુણાકાર જે મને નિશ્ચાયક A આપશે. આ રીતે સતત ને સતત ચાલ્યા કરશે જ્યાં સુધી n નહીં આવે ત્યાં સુધી. તો મને શું મળે છે? તમામ અહીંયા આગળ મળે છે મને નિશ્ચાયક અને બાકીના ઘટકો મળે છે 0. હું આ બધામાંથી નિશ્ચાયક A ને કોમન લઈ લઉં છું બહાર. તો અંદર શું વધશે? 1 1 1 1 જે શું બતાવે છે? એકમ શ્રેણિક, પરંતુ કેટલી કક્ષાનો? n કક્ષાનો, જે પરિણામ આપણે સાબિત કર્યું. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ્સ, યાદ રાખજો આ પરિણામને. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે ગુણધર્મ નંબર 2 જોઈએ. આપણે જાણીએ છીએ એટલે કે આપણે ગુણધર્મ 1 આપણને ખ્યાલ છે. ગુણધર્મ 1 શું હતો કે A ઇન્ટુ એડજોઇન્ટ A ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? તો કે આપણને એકમ શ્રેણિક મળે છે અને એના ગુણાકારમાં નિશ્ચાયક A મળે છે. આ નિશ્ચાયક A છે. હવે હું શું કરું છું કે નિશ્ચાયક A 0 ન હોય ત્યારે હું બરાબરની બંને બાજુ નિશ્ચાયક A થી ભાગાકાર કરું છું. મતલબ કે A ઇન્ટુ અહીંયા મારી પાસે એડજોઇન્ટ A હતો, તો હવે એનો ભાગાકાર નિશ્ચાયક A થી કરતા છેદમાં નિશ્ચાયક A, અને અહીંયા આગળ નિશ્ચાયક A ના છેદમાં નિશ્ચાયક A આવી જવાથી એ કેન્સલ થઈ જશે. અહીંયા ખાલી વધશે IN. IN નો મતલબ થશે એકમ શ્રેણિક. હવે કોઈ શ્રેણિક અને એમનો ઇન્વર્સ હશે તો અને માત્ર તો જ અહીંયા આગળ એકમ શ્રેણિક આવશે. મતલબ આને લખાશે એ શ્રેણિકનો એકમ શ્રેણિક. પણ કયા શ્રેણિકનો ઇન્વર્સ થશે? તો અહીંયા જે કંઈ પણ શ્રેણિક આપેલો છે એનો ઇન્વર્સ. એટલે કે આને લખાશે A ઇન્ટુ A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એકમ શ્રેણિક. ક્યારે? માત્ર નિશ્ચાયક A 0 નહીં હશે ત્યારે. એટલે કે A ઇન્વર્સને આપણે આવું લખી શકીએ, એડજોઇન્ટ ઓફ A ના છેદમાં નિશ્ચાયક A. એટલે અહીંથી મને હજી એક પરિણામ એવું પણ મળી શકે કે એડજોઇન્ટ A એટલે શું થયું? નિશ્ચાયક A ઇન્ટુ A ઇન્વર્સ. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આપણને અહીંથી મળી. નિયમ નંબર 3 જોઈએ. શું છે ગુણધર્મ 3? તે કે K ઇન્ટુ A આખા કાઉન્સનો ઇન્વર્સ બરાબર શું થશે? A ઇન્વર્સ ના છેદમાં K. સાબિતી જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે આપણને. આપણને ખબર છે કે A ઇન્વર્સને શું લખીએ છીએ આપણે? ચાલો જોઈએ. KA ઇન્ટુ KA ઇન્વર્સ એટલે શું થશે? I, જે આપણે જાણીએ છીએ. આપણે અહીંયા આગળ જોઈએ છીએ કે A ઇન્ટુ A ઇન્વર્સ બરાબર શું થવાનું છે? I. તો આ રીતે KA ઇન્ટુ KA ઇન્વર્સ એના બરાબર I જ થવાનું છે. હવે હું A ઇન્વર્સથી બંને બાજુ ગુણાકાર કરું છું. તો A ઇન્વર્સથી ગુણાકાર કરતાં K તો અચળ છે એટલે એ તો બહાર આવી જશે. તો A ઇન્વર્સ ઇન્ટુ A, અહીંયા આગળ KA નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ. આપણને ખ્યાલ છે A ઇન્વર્સ ઇન્ટુ A એને આપણે શું લખીએ છીએ? I. એટલે કે એકમ શ્રેણિક. એકમ શ્રેણિકને આપણે 1 લખીએ એટલે અહીંયા બચશે ખાલી KA ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ. આપણે તો કિંમત શોધવાની છે KA ઇન્વર્સની, એટલે K ને બરાબરની પેલી બાજુ જોવા દઈએ. એટલે KA ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સના છેદમાં K. વેરી વેરી મોસ્ટ યુઝફુલ અલ્સો. હવે આપણે ગુણધર્મ નંબર 4 જોઈએ. એડજોઇન્ટ ઓફ KA ઇઝ ઇક્વલ ટુ K ની n-1 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. આ દરેક પ્રૂફ આપણે એટલા માટે સમજીએ છીએ કે આપણને ખ્યાલ પડે કે ખરેખર આ વસ્તુ એટલે કે ગુણધર્મ કઈ રીતે સાબિત થતા હશે. ઓકે, તો આપણને ખ્યાલ છે કે એડજોઇન્ટ ઓફ KA, આની બદલે આપણે રિઝલ્ટ એમાં જોયું. શું જોયું? કે એડજોઇન્ટ ઓફ A એને કઈ રીતે લખી શકીએ આપણે? નિશ્ચાયક A ઇન્ટુ A ઇન્વર્સ. તો અહીંયા આગળ એડજોઇન્ટ ઓફ KA છે તો એને શું લખાશે? નિશ્ચાયક KA ઇન્ટુ KA ઇન્વર્સ. તમને ખબર છે કે K તો કોઈ અચળ છે એટલે એ બહાર આવશે એટલે K ની n ઘાત થઈ જશે. કારણ કે જો તમને શ્રેણિક n ક્રોસ n આપેલો હશે તો n થશે. જો 3 ક્રોસ 3 આપેલો હશે તો અહીંયા આગળ n ની જગ્યા પર 3 લખીશું. જો 2 ક્રોસ 2 છે તો n ની જગ્યા પર આવશે 2. અહીંયા આગળ A નો નિશ્ચાયક,
આપણને ખ્યાલ છે કે એ ઇન્વર્સની કિંમત આપણને મળી. શું મળી? એ ઇન્વર્સના છેદમાં કે. તો એ ઇન્વર્સના છેદમાં કે, અહીંયા આગળ કેની એન ઘાત છે, અહીંયા આગળ કે છે. તો હવે શું કરશું? આમના આધાર તો સરખા છે, તો ઉપર જશે તો કેની એન -1 નિશ્ચાયક એ ઇન્ટુ એ ઇન્વર્સ. આપણને ખ્યાલ છે નિશ્ચાયક એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર લખાશે એડજોઇન્ટ ઓફ એ. તો આમને લખું છું હું કેની એન -1 ઘાત ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. ગુણધર્મ નંબર 5 જોઈએ. એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એની n -1 ઘાત. આપણે પ્રૂફ જોઈએ. પરિણામ 1 એટલે કે જે આપણે ગુણધર્મ નંબર 1 શું જોયેલો કે એ ઇન્ટુ એડજોઇન્ટ એ, આનો આન્સર શું આવે છે? નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. હવે હું શું કરું છું? બંને બાજુએ નિશ્ચાયક લઉં છું. શા માટે? મારે તો એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક શોધવાનો છે એટલા માટે. હવે આ બંને વચ્ચે ગુણાકાર છે, એ કોઈ પણ શ્રેણિક જ છે એટલા માટે એનો નિશ્ચાયક થશે ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયકની અંદર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. હવે આપણને ખ્યાલ છે કે નિશ્ચાયક એ કોઈ પણ સંખ્યા હશે એટલે કે એની બહાર નીકળશે એટલે એની એન ઘાત થઈ જશે. બરાબર છે? એટલે નિશ્ચાયક એની એન ઘાત. હવે અહીંયા આગળ નિશ્ચાયક એ છે, અહીંયા બી નિશ્ચાયક એની એન ઘાત છે, તો આને બરાબરની પહેલી બાજુ મોકલી દઈએ એટલે થશે એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક એની n -1 ઘાત. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે ગુણધર્મ નંબર 6, 7, 8, 9, 10 આ પ્રકારના ડાયરેક્ટ યાદ રહે એ પ્રકારના ગુણધર્મ જોઈશું. એડજોઇન્ટ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ લખાશે એડજોઇન્ટ ઓફ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. પછી એ બી ઇન્વર્સને લખાશે કે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. આ જ રીતે ગુણધર્મ નંબર 8 એ ઇન્વર્સ નો પણ ઇન્વર્સ શોધીએ તો આન્સર આવશે એ. પછી એડજોઇન્ટ ઓફ એ છે એનો આપણે ટ્રાન્સપોઝ એટલે કે એનો આપણે પરિવર્તિત શ્રેણિક મેળવશું તો એને કઈ રીતે લખાશે? એડજોઇન્ટ ઓફ એ આખાનો પરિવર્તિત શ્રેણિક. આ રીતે એડજોઇન્ટ ઓફ એની કે ઘાત તો એને લખાશે એડજોઇન્ટ ઓફ એ આખા શ્રેણિકની ઉપર કે ઘાત. રેડી? આ રીતે એ ઇન્વર્સ ની એ ટ્રાન્સપોઝનો ઇન્વર્સ છે તો એને લખાશે એ ઇન્વર્સ નો ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝનો મતલબ થશે પરિવર્તિત શ્રેણિક. હવે નિયમ નંબર 12 છે ગુણધર્મ 12 એ પ્લસ બી નો ઇન્વર્સ એ ઇન્વર્સ પ્લસ બે ઇન્વર્સ બરાબર નહીં થશે. ગુણધર્મ નંબર 13 છે એની કે ઘાત એનો ઇન્વર્સ એને લખાશે એનો ઇન્વર્સ અને એની કે ઘાત. 14 નંબર છે એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક એની n -2 ઇન્ટુ એ. પછી 15મો છે એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એની n -1 નો સ્ક્વેર. આ રીતે એડજોઇન્ટ ઓફ એ એમનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એની n -1 ની 3 ઘાત. તો સ્ટુડન્ટ્સ હવે આપણે ગુણધર્મ નંબર 14, 15 અને 16 સમજવા જઈએ. 14 નંબરની અંદર એવું છે કે એ સમજતા પહેલા તમને નિયમ નંબર 2 એટલે કે આપણો ગુણધર્મ નંબર 2 જેમાં એક આપણે રિઝલ્ટ સાબિત કરેલું એ રિઝલ્ટ શું હતું કે એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક એ ઇન્ટુ એ ઇન્વર્સ. ઓકે, આ સમજવું જરૂરી છે. હવે આપણે શોધવાનું છે એડજોઇન્ટ ઓફ એ. આ એડજોઇન્ટ ઓફની અંદર જે કંઈ બી છે એને હું એ માનું છું એટલે કે આ એડજોઇન્ટ ઓફ એ જ છે. તો શું લખાશે? નિશ્ચાયક એ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે કે નિશ્ચાયક એ અને મેં એ જ માનેલો છે ઇન્ટુ એ ઇન્વર્સ. બરાબર છે? હવે આપણને ખ્યાલ છે કે એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક એની કિંમત આપણે હમણાં જ સાબિત કરી કે નિશ્ચાયક એની n -1 ઘાત. તો નિશ્ચાયક એની n -1 ઘાત. એડજોઇન્ટ ઓફ એને તો શું લખાશે? નિશ્ચાયક એ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે કે નિશ્ચાયક એ ઇન્ટુ એ ઇન્વર્સ એવું લખ્યું. હવે એમની ઉપર ઇન્વર્સ છે એટલે કે આ ઇન્વર્સ આમને બી લાગુ પડશે, આ ઇન્વર્સ આને બી લાગુ પડશે. આ ઇન્વર્સનો ઇન્વર્સ સાથે ગુણાકાર થશે તો બનશે એ. અને આ તો કોઈ સંખ્યા છે નિશ્ચાયકમાં હોવાથી એટલે કે કોઈ બી સંખ્યાની ઉપર આપણે -1 ઘાત કરીએ. ફોર એક્ઝામ્પલ 3ની -1 ઘાત તો આને શું લખાશે? 1/3 એટલે કે આને લખાશે 1 નિશ્ચાયક એ. આ એ ઇન્વર્સ ઇન્ટુ ઇન્વર્સ એ તો એ જ થઈ ગયું. હવે અહીંયા આગળ બી નિશ્ચાયકની n -1 ઘાત છે અને છેદમાં નિશ્ચાયક એ છે તો આને લખાશે નિશ્ચાયક એની n -2 ઘાત ઇન્ટુ એ, જે તમારું રિઝલ્ટ છે. રાઈટ? હવે આપણે પ્રૂફ નંબર 15 એટલે કે 15ની સાબિતી જોવા જઈએ છીએ. આપણને ખ્યાલ છે કે એડજોઇન્ટ ઓફ એ એટલે શું? એનો નિશ્ચાયક એટલે શું? તો નિશ્ચાયક એની n -1 ઘાત. તો અહીંયા આગળ આપણે સાબિત કરવા જઈએ છીએ
કે એડજોઇન્ટ ઓફ એ એનો નિશ્ચાયક. એટલે આને હું માનું છું એ, તો આને હું એ માનું એટલે નિશ્ચાયકની અંદર એડજોઇન્ટ ઓફ એની n-1 ઘાત. પરંતુ આનો આપણને મતલબ ખબર છે શું થશે, એમાંથી આપણે એ મળશે એટલે એની n-1 ઘાત, એટલે નિશ્ચાયક એની n-1 આખાની ઉપર n-1 ઘાત. એટલે આને લખાશે નિશ્ચાયક એની n-1 ઘાત અને એનો સ્ક્વેર. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધા પ્રૂફ છે. તમે કોઈ પણ દાખલાને આમ તેમ ફેરવી અને એનો આન્સર લાવી શકો છો. ફોર એક્ઝામ્પલ 16 ની અંદર એવું આપેલું છે એડજોઇન્ટ ઓફ એ અને એમનો નિશ્ચાયક, તો આને શું લખાશે નિશ્ચાયક એ n-1 ની 3 ઘાત. ઓકે.